હેલો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવી છે દાલ ઢોકળી, તે પણ મારી સ્ટાઇલથી. જો તમે ગુજરાતી હોવ અને દાલ ઢોકળી ના ભાવે એવું તો બને જ ના. ચાલો આપણે બનાવીએ દાળ ઢોકળી. દાળ ઢોકળી બનાવવા માટે પહેલાં આપણે લોટ બાંધી દઈશું. ઘઉંનો લોટ, તેમાં થોડુંક જીરું, હળદર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ અનુસાર, પછી થોડું મોયણ માટે તેલ નાખી તેનો લોટ બાંધી દઈશું. બધું બરાબર મિક્સ કરી અને બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું. જો લોટ તમે બહુ ઢીલો કરી દેશો તો ઢોકળી અરસપરસ ચોંટી જશે, એટલે લોટને બહુ ઢીલો નહીં બાંધવાનો. હવે આપણો લોટ સરસ બાંધી લીધો છે. હવે હાથમાં થોડુંક તેલ લઈને લોટ ઉપર લગાવીને તેને ઢાંકીને આપણી દાળ બને ત્યાં સુધી મૂકી દઈશું. હવે દાળ માટે મસાલો કરી લઈશું. ફલમાં થોડું લસણ, મરી, લીલા મરચાં 2-3 નંગ, બધું બરાબર ખાંડી લઈશું. પછી તેમાં ટામેટાં નાખીને મીઠું, હળદર અને મરચું સ્વાદ અનુસાર નાખીને બધું મિક્સ કરીને ખાંડી લઈશું. એક તપેલીમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, હિંગ, પછી આપણો તૈયાર કરેલો મસાલો નાખીને બરાબર ચડાવી લઈશું. મસાલો તૈયાર થઈ જાય પછી તેમાં બાફેલી દાળ નાખી દઈશું. દાળને બરાબર મિક્સ કરીને તેમાં જરૂર મુજબ પાણી નાખીશું. દાળને થોડી પતલી જ રાખવાની, કેમ કે તેમાં ઢોકળી નાખશું પછી ઘઉંના લોટના કારણે દાળ થોડી જાડી થઈ જશે. હવે આપણે ઢોકળી વળી લઈશું. ઢોકળીને બહુ જાડી પણ નહીં વણવાની અને પતલી પણ નહીં વણવાની. હવે એક રોટલી વણી અને તેને કાપી લઈશું. પછી આપણી દાળ ઉકળી છે તેમાં બધા કટકા નાખી દઈશું. એમ બધી રોટલીને વણીને તમે ગમે તે શેપમાં કટ કરી શકો છો અને તેને ઉકળતી દાળમાં નાખીને અડધો કલાક માટે ચડવા દેવી. હવે આપણે બધી ઢોકળીને નાખી દઈશું કાપીને. હવે તેને અડધો કલાક માટે ઢાંકીને મૂકી દઈશું. અડધો કલાક થઈ ગયો છે અને આપણી ઢોકળી પણ રેડી થઈ ગઈ છે. તો કેવી લાગી તમને દાળ ઢોકળી? જરૂરથી કહેજો. તૈયાર છે આપણી દાળ ઢોકળી. તમે તેને ભાત, સલાડ સાથે સર્વ કરી શકો છો. દાળ ઢોકળી મારી તો ફેવરેટ છે. તમને ગમે છે કે નહીં તે જરૂરથી જણાવશો. થેન્ક યુ.